ताहि छाती भई मंगल करियो ग्रंथ करण को का जाते मिले समाज सो पामे निज श्री मोक्ष मार्ग का सिद्ध ग्रंथ से प्रथम अधिकार ની ચર્ચાના અંતર્ગત પર્યંતાદિકથી પ્રયોજન સિદ્ધિ તે ટોપિકની ચર્ચા વિગત 3-4 પ્રવચનોથી થઈ રહી છે. એમાં આચાર્ય કલ્પ પંડિત ડોરનમલજી કહે છે કે વળી એ પ્રયોજનની સિદ્ધિ, પેજ નંબર 8, વળી એ પ્રયોજનની સિદ્ધિ શ્રેયજનતાદિક વડે થાય છે. કેવી રીતે તે અહીં વિચારીએ છીએ. અરિહંતાદિક પંચ પરમેષ્ઠી નમોકાર મંત્રમાં જેમને નમસ્કાર કર્યા છે એવા પરમાત્મા પદને પામેલા મહાત્માઓ એનાથી સુખની પ્રયોજનની સિદ્ધિ અર્થાત તો એનાથી મારા સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય. નિમિત્ત પ્રદાન કથન છે તેમને કહેલી વાણી દ્વારા આત્માની ઉપલબ્ધિ કેવી રીતે થાય એની ચર્ચા છે. એમાં આત્માના પરિણામ 3 પ્રકારના છે: સંક્લેશ, વિશુદ્ધ અને શુદ્ધ. સંક્લેશ, વિશુદ્ધ અને શુદ્ધ 3 પરિણામોની ચર્ચા આપણે ગયા પીરિયડમાં કરી હતી. આત્માના ચારિત્ર અને શ્રદ્ધાગુણની મુખ્યતાથી આ ચર્ચા છે. આત્મા ભાવ જે કરે છે અર્થાત તો જે આત્માના સુખ સાથે જે પરિણામ છે એ સુખ સાથે પરિણામના 2 વિભાગ કર્યા: અશુદ્ધ ભાવ અને શુદ્ધ ભાવ. એમાં અશુદ્ધ ભાવ જે દુઃખમાં નિમિત્ત છે, સ્વયં દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે, એવા જે અશુદ્ધ ભાવના 2 ભેદ કર્યા: સંક્લેશ અને વિશુદ્ધ. એમાં સંક્લેશ પરિણામને અહીંયા પંડિતજીએ તીવ્ર કસાય કહી અને વિશુદ્ધ પરિણામને મંદ કસાય કહી. અને જે બીજો ભેદ છે જે શુદ્ધ પરિણામ એને અહીંયા કસાય રહિત પરિણામ કહ્યા. એ પ્રકારની ચર્ચા થઈ. તો એમાં સંક્લેશ પરિણામ તો તીવ્ર કસાય રૂપ હોવાના કારણે જીવને જ્ઞાનાવરણી આદિ ઘાતી કર્મનો તીવ્ર બંધ કરાવે છે. અર્થાત તો આત્માના સ્વરૂપના લક્ષ્યનો પુરુષાર્થ થવામાં સહાયક નથી, નિમિત્ત પણ નથી. પછી વિશુદ્ધ પરિણામની ચર્ચા વિશેષ કરી કે એવી પ્રકારની જે વિશુદ્ધિ છે, કેવા પ્રકારની વિશુદ્ધિ, તો લબ્ધિઓના માધ્યમથી આપણે ચર્ચા કરી હતી. અને થોડીક ટોપિક 2-5 મિનિટમાં એને પૂરો કરીને આગળ વધીશું. વિશેષ ચર્ચા આપણે કરી હતી. કયું વિશુદ્ધ પરિણામ લેવું છે કે આત્મ સન્મુખ અર્થાત તો સ્વરૂપના વિચારરૂપ વિશુદ્ધ પરિણામ. અહીંયા બહારમાં જે મતલબ કે કપડા નથી એને કપડા આપીએ, રોટલા નથી એને રોટલા આપીએ, અર્થાત તો ભૂખ્યાને રોટલા આપીએ, વસ્ત્ર વગરના બાળકોને વસ્ત્ર આપીએ, એવી જાતિની જે વિશુદ્ધિ છે એ વિશુદ્ધિ યદ્યપિ પુણ્યરૂપ હોવા છતાં પણ તે અહીંયા આમાં નિમિત્તપણે થતું નથી. એ ખ્યાલમાં રાખવું. તેમ છતાં આગળ વધીને કે જે મંદિર આદિ બનાવવાના ભાવ અર્થાત વિશેષ શાસ્ત્ર પર ભાવના કરવાના ભાવ એ પણ એવી જાતિની વિશુદ્ધિ નથી. તથાપિ પુણ્ય ભાવ હોવા છતાં પણ આત્માના હિતમાં અર્થાત તો શુદ્ધ ઉપયોગમાં નિમિત્ત બને એવી પ્રકારની તે વિશુદ્ધિ નથી. એવી ઘણી ચર્ચા કરી. જ્ઞાન દ્વારા માત્ર જે શાસ્ત્ર આદિનો વિશેષ ઉકેલ, જે બહારના જે પ્રમેયો છે, બહારની જે ચતુરાઈ છે, લૌકિક જે જ્ઞાન છે એની તો અહીંયા ચર્ચા જ નથી. પણ ઉઘાડરૂપ જ્ઞાનની યુટિલિટી, શાસ્ત્ર સ્વાધ્યાય, વિશેષ ધારણા જ્ઞાન કરવા પ્રત્યે પણ અગર એની યુટિલિટી માત્ર વિશુદ્ધિ કઈ આત્મકલ્યાણમાં હિતકારી નથી. પણ ધારણા પછી એક અવધારણ નામનો ટોપિક છે. જ્ઞાન ધારણામાં આવે એ પ્રથમ ભૂમિકા હોવા છતાં પણ તેના પછી અવધારણ એટલે અભ્યાસરૂપ ધારણ. તે જે જ્ઞાન જે થયું આપણને એમાં વિશેષ જાતિની ઇન્વોલ્વમેન્ટ એ તરફની જે વિશુદ્ધિ છે, આત્મ સ્વરૂપ તરફની જે વલણ પદ્ધતિ છે, અર્થાત તો પ્રભુનો હજુ અહીંયા આપણે શરૂઆત ન લઈએ માનલો દેશના લબ્ધિની, તો એ પહેલા
સુખ સંબંધી જેટલી બી એને બહારમાં સ્થિતિઓ બની છે એમાં સુખ નથી ભાસતું એવી જાતિની જે વિશુદ્ધિ થઈ ગઈ છે એ વિશુદ્ધિ આગળ પુરુષાર્થમાં હેતુ બને છે, નિમિત્ત બને છે. એવા જીવોને દેશના અર્થાત ભગવાનની વાણી અર્થાત કોઈ નિમિત્તપણે કોઈ દેવશાસ્ત્ર ગુરુએ કહેલી જે 7 તત્વ 6 દ્રવ્ય સ્વપર ભેદ વિજ્ઞાન એવી જે પ્રકારનું જે બહારની અર્થાત તો ભગવાનની વાણીમાં આવેલા વિશેષ ન્યાયને નિમિત્ત બને છે. અને નિમિત્ત બનવાની સાથે ઉપલબ્ધિ થાય છે, દેશના લબ્ધિ સાથે સાથે. આજે સાંભળ્યું કાલે વિચાર કરીએ એની વાત નથી, પરંતુ સાંભળવાની સાથે સમજવાની સાથે સમર્પણ ભાવના રહે છે. અર્થાત તો પોતાના જ્ઞાનનું એમાં વલણ રહે છે, શ્રદ્ધા એ સંબંધી આફરીન રહે છે, શ્રદ્ધા એ તરફ ઝૂકવા તૈયાર થઈ જાય છે. એવી જાતિની વિશુદ્ધિ હજુ કોઈ પ્રતીતિ કે જ્ઞાની થયું નથી. વિશુદ્ધિ આ શુભ ભાવ છે, આ એક કોટીનો શુભ ભાવ છે કે શુદ્ધાત્માની પ્રાપ્તિના પૂર્વ કાળમાં અર્થાત તો કેવા કાળમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે તો આવા કાળમાં એવા ભાવ પ્રત્યે પરિણામ ઉપેક્ષિત થાય છે. અર્થાત વિચાર શૂન્ય થઈ અર્થાત વિચારનું પણ લક્ષ છૂટી અને નિર્વિકલ્પ દશા શુદ્ધોપયોગ પ્રાપ્ત થાય છે. એમાં હેતુ કોણ બને છે? વિશુદ્ધિ. તો એને વિશુદ્ધ પરિણામ કહે છે. આપણે એનો આગળથી જેમ જેમ આપશે વિસ્તાર કરીશું સામાન્ય પરિચય કરાવી રહ્યા છીએ કે સંશ્લેષ પરિણામમાં આપણે શું લીધું? કસાયની ઓરથી તીવ્ર કસાય. તીવ્ર કસાયમાં પરિણામના નામથી ઓળખવું હોય તો કયા લેવા? 5 ઇન્દ્રિયના વિષયોમાં અનુરાગ એ તીવ્ર કસાય. ભલે એમાં તે પ્રકારની મનતા તીવ્રતા હોય, હે ને, કોઈને ખાવાની મનતા હોય, અહીંયા એને પણ સંશ્લેષ પરિણામ કહ્યા. સમજો તો એ સંશ્લેષ પરિણામ જે બહારના 5 ઇન્દ્રિયના વિષયો, ચક્ષુ ઇન્દ્રિયથી જે ટીવી આદિ જોવાના ભાવ, કર્ણ ઇન્દ્રિયથી બહારની જિજ્ઞાસા, નિંદાના ભાવ, સાંભળવાના ભાવ, બીજા જીવો પ્રત્યેની કોઈ જાણવાની જિજ્ઞાસા, એને કર્ણ ઇન્દ્રિય દ્વારા સાંભળવાની લાલસા, એ સંબંધી 5 ઇન્દ્રિયના વિષયો અશુભ રૂપ મુખ્ય રૂપથી લઈએ આપણે, એને કર્ણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, જીહવા ઇન્દ્રિયથી વ્યંજનોના તરફનું આકર્ષણ, ખાવા પીવાના ભાવ, સ્પર્શ ઇન્દ્રિય દ્વારા ભોગાદિના ભાવ, ઘ્રાણેન્દ્રિય દ્વારા સુગંધ દુર્ગંધમાં અત્તર આદિના જે વિષયો પ્રત્યે આકર્ષણ, એવી જાતિના 5 ઇન્દ્રિયો વિષયના જે અનુરાગ છે એ અનુરાગ હંમેશા સંશ્લેષ પરિણામ છે અર્થાત તો દુઃખદાયક છે. તે વખતે સુખરૂપ કોઈ પદાર્થ આત્મા છે અને વાસ્તવિક સુખ કોઈ નિરાકુલતા અર્થાત તો રાગ રહિત કોઈ સુખ છે એવી જાતિની કલ્પના કરવા પણ જીવ તૈયાર થતો નથી. કેમ કે એમાં સુખ લાગતું હોય, એને કોઈ આનાથી કોઈ રહિત કોઈ સુખ હોય કે તે વિચાર કરી શકે. અજ્ઞાનીની વાત એવી છે. જ્ઞાનીને લક્ષ્ય થાય છે આવા ભાવમાં ભૂમિકા અનુસાર, પરંતુ એને દુઃખરૂપ માનતો હોવાના કારણે, સ્વામિત્વ ભાવ ન હોવાના કારણે નિવૃત્ત થઈને વિશુદ્ધિમાં આવે છે અને પછી શુદ્ધમાં જાય છે. તો એ પ્રકારનો ક્રમ હોય છે. તો આવી જાતિની જે સંશ્લેષની તો અહીંયા વાત જ નથી. છતાં જે વિશુદ્ધિ આવે છે એમાં પણ કેવી જાતિની વિશુદ્ધિ? અહીંયા કયો શબ્દ કહ્યો છે? કસાયની મંદતા. કસાયની મંદતા કોને કહેવાય? કે જે સ્વરૂપનો વિચાર કરવામાં નિમિત્ત બને એવા પરિણામ, સ્વરૂપનો વિચાર માત્ર લેવું, પોતાના સ્વભાવ તરફના આકર્ષણમાં નિમિત્ત બને એવી જાતિના 5 ઇન્દ્રિયોથી વિરક્ત ભાવ અને શુભ ભાવોમાં પણ સ્થૂળ શુભથી નિવૃત્ત ભાવ, એવી જે વિશુદ્ધિ છે એ વિશુદ્ધિ અહીંયા ગણાવી છે આત્મકલ્યાણ માટે. એને માત્ર આપણે બહારમાં મંદિરોમાં આવીને ચમક ધમક સારા વસ્ત્રો પહેરીને આવીને ભગવાનની સેવા પૂજામાં લાગી જઈએ, અષ્ટદ્રવ્યની બરાબર ધોવાના ને એને ચઢાવવાના, એવી જાતિની વિશુદ્ધિ આ પકડમાં નથી લીધી. એ હોય ખરું, પણ એ જાતિની વિશુદ્ધિથી આત્મકલ્યાણની વાત નથી. જ્યાં સુધી સર્વજ્ઞ અને સર્વજ્ઞ સ્વભાવનો મેલ કરવાના પરિણામ એ પૂરી ઈમાનદારીથી સ્વવલણ દ્વારા, અંદરના અહેસાસ દ્વારા, એ તરફનો પક્ષ દ્વારા જ્યાં સુધી ઉપડે નહીં ત્યાં સુધી એવી જાતિનું પોત પાત્રતા, એવી જાતિની પરિપક્વતા, એવી જાતિની પરિણતિની યોગ્યતા પ્રાપ્ત નથી થતી કે જે સામાયિકના કાળમાં આવતા સામાયિકમાં ફેરવાઈ જાય. અર્થાત તો એનાથી બી છૂટીને વસ્તુની પ્રાપ્તિ પર્યાયમાં પ્રાપ્ત થઈ જાય. એવી જાતિની વિશુદ્ધિ ઓલી નથી જે બહારમાં બહુ સ્થૂલ જે વાત છે ને એ હોય ખરું, ન હોય એની વાત નથી. આવે
પરંતુ એ વિશુદ્ધિને પણ અહીંયા નથી ગણી. કસાયની મનતા માત્ર સ્વભાવના અવલંબનના આધાર પર જે અંદરમાં પરિણતિ તૈયાર થાય છે એની ચર્ચા છે. અભ્યસ્ત જીવનની ચર્ચા છે, હે ને. સ્વાધ્યાય માત્ર નહીં, અભ્યસ્ત. સ્વાધ્યાય લીધું હશે કદાચ કયા વિષયમાં, હે ને. બધી જગ્યાએ કોમન વિષય ઘણી વાર ચાલે છે ને, છતાં ફરીથી એમાં પેસ્ટ નો દોષ લાગતો નથી. ગુરુદેવનો શબ્દ છે ને, ચણાના લોટ ને પાછું પીસવું એ દોષ લાગતો નથી. ધારણા જ્ઞાન વારંવાર કરવું એમાં એ દોષ લાગે છે, પણ અવધારણમાં દોષ લાગતો નથી. ખ્યાલ છે? ન્યાય. માનો કે તમને એક વાતની ધારણા થઈ ગઈ કે ભાઈ બસ દેહ અને આત્મા જુદો છે, પછી એ જ ધારણાને વારંવાર ગોખવું તો દોષ આવે છે પેસ્ટિશનમાં. પરંતુ એને અવધારણ કરે કે આહા દેહથી જુદો હોઉં છું, એવું નિરંતર પેસ્ટિશન કરે તો બી એમાં એ દોષ લાગતો નથી. કેમ કે એ તો અવધારણ થયું ને, એ તો એમાં ઇન્વોલ્વમેન્ટ થયું ને, અભ્યસ્ત થયું ને જીવ, તો અભ્યાસમાં એ દોષ લાગતો નથી. પરંતુ તમે વારંવાર 7 તત્વની વ્યાખ્યાઓ ગોખો અને વારંવાર એક જ પીરિયડમાં એ લીધા કરીએ તો એ દોષ લાગે છે. પણ સ્વરૂપના સિંચન થતા હોય, સ્વરૂપનું દોહન થતું હોય, ભલે એક શબ્દ 100 વાર બોલવામાં થતું હોય તો પણ એમાં એ જાતિનો દોષ લાગતો નથી. આ ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર આવે છે. જો તો અહીંયા વિશુદ્ધિમાં શું લીધું? મંદ કસાય લખી દે. જુઓ આગળ છે, એમાં લખેલું તીવ્ર કસાય રૂપ તો સંકલેશ છે. પેલા 3 પરિણામના નામ આપ્યા. દર્શન ખ્યાલ આવ્યો? શું નામ આપ્યા 3 પરિણામ? દર્શન કે છે. ઉપયોગ છે કે નહીં? ઉપયોગ નથી. અહીંયા ઉપયોગ નથી, ખ્યાલ આવે. ક્યાં છે ઉપયોગ નથી? જો એટલે અહીંયા આવી ગયાની વિશુદ્ધિ કાર્યકારી નથી. અહીંયા ખ્યાલ આવે ને, અહીંયા આવી ગયા છે. 5 ઇન્દ્રિયના વિષયમાં નથી, કઈ ક્રિકેટની મેચ જોતા નથી, કોઈ ટીવીનો ડાન્સ જોતા નથી, હે ને. અત્યારે પેલું ક્રિસમસના કોઈ બહારના બધા ખાલી ફોગટના જે ગાણા જોતા નથી. છીએ તો મંદિરમાં, સાંભળીએ છે આત્માની વાત, પરંતુ ઉપયોગ નથી. તો એ કઈ વિશુદ્ધિ કાર્યકારી નથી. આવી ગયા તો શું થઈ ગયું? અને કોઈ હવે તમે કહો મેં તો નામ બોલ્યા ને તો પણ કિંમત નથી. ન બોલવું ન કરે ધારણા સુધી છે, પરંતુ એમાં પોતાનું ઇન્વોલ્વમેન્ટ કે એ વિશુદ્ધિ એવી જાતિની કે અહો આવું છે મારું સ્વરૂપ, इस बात की तो मुझे खबर ही नहीं थी, આવું સ્વરૂપ છે, રાગ રહિત સુખ છે, એવું હંમેશા અંદરમાં એ વાત મુખર રહે અને એ વાત અંદરમાં પુષ્ટિ થાય. ત્યાં વિતરાગીઓ જ પસંદ છે એ નક્કી થયું. વિતરાગીઓના સામે આવ્યા વગર વિતરાગીઓ ગમે છે એ વાત નક્કી થઈ. તો એ અવલંબન અને એ અવલંબનમાં મંદતા આવતી રહે અને શુદ્ધનું અવલંબન વધતું રહે, ત્યારે એ વિશુદ્ધિ શું થાય? એ વિશુદ્ધિનો અભાવ થાય અને શાનો ઉત્પાદ થાય? શુદ્ધિનો ઉત્પાદ થાય. અને શુદ્ધાત્મા તો ત્રિકાલ શુદ્ધ છે. એવી જાતિનું ઉત્પાદ એ દ્રવ્યથી ત્રિકાળીની જે હયાતી છે, એ હયાતીનો જે અનુભવ છે એને શું કહે છે? શુદ્ધ પરિણામ કહે છે. એટલે શું આપણે શુદ્ધ પરિણામમાં તો કયા 3 પરિણામ? ગ્રંથ નથી તો બાજુમાં ગ્રંથ છે, એને ગુજરાતી વાંચતા બી આવડે છે. 3 પરિણામ છે ને, કયા? સંકલેશ, શુદ્ધ અને શુદ્ધ. એમાં એ 3 પરિણામનો અહીંયા લક્ષણ બતાવે છે. તીવ્ર કસાય રૂપ સંકલેશ છે. ખ્યાલ આવે પૂરો? તીવ્ર કસાય રૂપ તો સંકલેશ છે. સંકલેશ ને તીવ્ર કસાય કહ્યું. એના હવે કોઈને કે તીવ્ર કસાયમાં શું વાંધો છે? તો કે તીવ્ર કસાયમાં ભાન ના રહે. લૌકિકમાં બી એવા ઘણા ઉદાહરણો છે. તમને ભોજનની તીવ્રતા હોય ને તો કોણ આપે છે, કોને બનાવ્યું છે, શું છે, વસ્તુ વાસ્તવમાં ખાવા લાયક છે કે નહીં, એ સંબંધી વિચાર કરવા સંબંધી પણ ઉપયોગ ન રહે. એમાં દરેક 5 વિષયમાં લઈ લો. તીવ્રતા હોય તો ભાન ભૂલી જાય કે સામે કોણ છે. કસાયની તીવ્રતા હોય તો વિષયોમાં પણ વિવેક ન રહે. તો એવી જાતિની તીવ્ર કસાયમાં આત્મા તો ક્યાંથી યાદ આવે? એટલે અહીંયા એને ચોકડી મારી. પછી જો વિશુદ્ધ નો શું કરે? મંદ કસાય રૂપ વિશુદ્ધ છે, હે ને. મંદ કસાય રૂપ વિશુદ્ધ છે એટલે કે વિષયોની તરફથી રુચિ અને વૃત્તિ ઠંડી પડી છે, રાગની આસક્તિ ઢીલી પડી છે. અર્થાત તો શુદ્ધાત્મા તરફની વલણની પદ્ધતિ વધી છે એવી જાતિની હજુ કોઈ અનુભૂતિ નથી, હે ને. અંદરમાં એક પ્રકારથી વલણની અંદર આ પ્રવૃત્તિ થઈ છે. શું કહેવાય છે? કસાયની મનતા કહેવાય છે. આનાથી શું થશે? આનાથી શું થશે? કસાયની મનતાથી પુણ્ય બંધ થશે, પાપ બંધ થશે કે સમય કે શું થશે? પુણ્ય બંધ થશે. બીજું શું થશે? હજુ એક મેન અહીંયા જે ઘણો પાઠ છે કે એ શું થશે?
હા, શુદ્ધ ઉપયોગમાં નિમિત્ત બનશે, એને હેતુ બનશે. કઈ રીતે બનશે? અભાવ થઈને બનશે. ખ્યાલ આવે કે નહીં? સદભાવમાં નહીં બને, અભાવ થઈને. એટલે એ વિશુદ્ધિમાં ઉપેક્ષિતતા આવશે. કેમ કે વિશુદ્ધિના અંતર્ગત જે ઉપયોગ આત્મા તરફનું વલણ બનતું હતું, તો વસ્તુની પ્રાપ્તિ થઈ એ થતી હોય ત્યાં વિચાર અને એ સંબંધી લક્ષ્ય છૂટી જાય. તો એવી વિશુદ્ધિનો અભાવ થઈ એને શું થાય છે? હા, બીજું કઈ રીતે નિમિત્ત પણ બને છે કે એવી વિશુદ્ધિમાં એ સંકલેશ પરિણામનો અભાવ થાય છે કે જે શુદ્ધાત્માનો વિચાર પણ કરવામાં દેતા નથી, એને એવા પરિણામો. એ રીતે પણ શુદ્ધાત્માની સન્મુખતા વધારે છે. એટલા માટે એને શું કહેવાય છે? નિમિત્ત કહેવાય છે. બે પ્રકારે નિમિત્ત કહ્યા કે ન કહ્યા? ગિરીશભાઈ પકડમાં આવે ને, રાજેશભાઈ, નિમિત્ત નો અર્થ કરે છે નહીં, હેતુ બને છે. તો હેતુ કઈ રીતે બને છે? અભાવ થઈને હેતુ બને છે. એકદમ કેમ અભાવ થઈને હેતુ બને છે કે એટલા શાંત પરિણામમાં તીવ્રતાના ભાવમાં સ્વરૂપ સંબોધન વિશેષ થતા એ જે વિચાર હતો એ પણ વસ્તુ મળતા વિચાર ન રહે. હે ને? આપણું ગામ નજીક આવતું જાય તો ગામ સંબંધી પેલા બેસી ત્યારે તો બહુ વિચાર આવે, પણ જેમ 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 ગામ નજીક આવતું જાય, ગામની પ્રાપ્તિ થતી જાય, વિચાર કેવા થતા જાય? નબળા પડતા જાય. અને ગામ આવી જાય પછી વિચાર તે સંબંધી ન રહે. તો એ રીતે આત્માની પ્રાપ્તિમાં એ રીતે ઉપયોગ સામાયિકના કાળમાં બનતો હોય છે. એટલે એ વિશુદ્ધિને શું કહ્યું? એવી જાતિની વિશુદ્ધિ કે જે શુદ્ધાત્મામાં અભાવ થઈને નિમિત્ત બને. તો એ કેવી પ્રકારની કહી? સ્વરૂપના વિચાર. એનો સિલેબસ કર્યો. સ્વપરનું ભેદ જ્ઞાન, શુદ્ધાત્માનો વિચાર, અને એ પ્રમાણેનું. પણ કેવી પ્રકારનું ન કહ્યો? કેવી પ્રકારની વિશુદ્ધિને આમાં હેતુ ન કહી કે માત્ર આવીને મેં નિયમ લઈ લીધો કે પ્રભુ કાલે દર્શન નતા કર્યા એટલે આજે હું મીઠાનો રસ છોડી દઉં છું, એટલે આપણે બધું સરખું થઈ ગયું. કાલે ન આવ્યા ને આજે આવે એ બધું બરાબર થઈ ગયું. એવી વાત નથી અહીંયા. એ જીવ એવું બહુ કરે છે. રાજેશભાઈ, તમને આનો ખ્યાલ ન હોય, પણ મારે આ બધું બહુ ચાલતું. મંદિરના નિયમ લીધા હોય અને પછી મંદિર ન જઈએ તો પછી શું કરીએ આપણે? એ પછી એક રસ, આજે એક રસનો ત્યાગ. કેમ? પ્રભુ કાલે તમને જોયા ન હતા ને એટલે એક રસનો ત્યાગ કરી દીધો. એટલે કાલે જોવા પ્રમાણે મનનું જે પુણ્ય મારું રહી ગયું હતું એ આજે શું થયું? તો પુણ્યની રુચિ થઈ. તો પછી રસનો ત્યાગ કરવો કે ન કરવો? જો રસના ત્યાગમાં પણ વિતરાગતા, રસથી રહિત પ્રભુ છે અને રસની રુચિ છૂટે એનું નામ સુખ છે. એ પ્રમાણે રસનો ત્યાગ કરીને વિતરાગીઓની યાદ તાજી કરવી, એ માટે રસનો ત્યાગ હતો લીધે. તો આપણે તો શું કર્યું? કાલે રહી ગયું, હવે કાલનું પુણ્ય તો આપણે જતું રહ્યું. પાકા વેપારી છે તો કે આજે જરા ડબલ કરી દઈએ, તો કે આજે રસનો ત્યાગ કરી દઈએ એટલે પ્રભુ સર્વજ્ઞ પણ રાજી અને આપણું પુણ્ય પણ હારે. તો એવી જાતિની નથી પ્રક્રિયા. ખ્યાલ આવે કે નહીં? તો એ કહે છે કે એ તો ખબર જ નથી કે નિયમ શું છે ને એ બધું શું છે. પરંતુ હવે માની લો કે કોઈ નિયમરૂપ જીવન બહારમાં નિયમ લે, સારી વાત છે, પણ એ ભૂમિકામાં જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશનું સિંચન ન કરે, એ નિવૃત્તિ રૂપ પોતાના સ્વરૂપ સંબંધી વિચાર ન કરે અને એની મહિમા ન આવે અને માત્ર પુણ્ય રુચિથી ત્યાગ આદિ બધું કરી દે, તો એ જાતિની વિશુદ્ધિ પણ અહીંયા કાર્યકારી નથી. આત્માના ભાન વગર માત્ર પુણ્યની રુચિથી કરે કે કઈ નહીં, આપણે તો મંદિર જઈ આવું, પુણ્ય તો બંધાય છે ને, તો કહે છે કે એ જાતિની વિશુદ્ધિ ભલે પુણ્ય બંધાય પણ કેવું બંધાય છે? અધમ પુણ્ય, નીચ પુણ્ય, એને વર્ણશંકર પુણ્ય, જે આત્માની પ્રાપ્તિ કરવામાં હેતુ ન બને એવું પુણ્ય, એને પાપાનુબંધી પુણ્ય. એવા પદાર્થો આપી દે કે ત્યાં જીવ રચ્યો પચ્યો રહે. પુણ્ય એવા પદાર્થોનો મતલબ કે સંયોગ કરાવી દે કે ત્યાંથી પછી નિવૃત્ત જ ન થાય. તો એવી જાતિના જળોની જેમ ચોટે છે આ જ્ઞાની જીવ. તો કહે છે કે એ જાતિની પણ વિશુદ્ધિ નહીં. તો મન કસાય કેવી લીધી કે આત્માના અર્થાત તો શુદ્ધાત્મા ગમવા લાગે, રાગમાં છૂટવાની તડપ રહે. ક્યાંય પણ આવે તો પણ આમાં રાગમાં આવવા છતાં આવવું પોસાય નહીં, ગમે નહીં. એવી જાતિની જેની માનસ દશા ચિત્ત, એવી જાતિની જેની અંદરમાં પ્રવૃત્તિ વધતી જાય, એ વિશુદ્ધિ જે છે એ વિશુદ્ધિ થી શું થાય છે? એમાં આત્માની પ્રાપ્તિ થતી જાય અને એનો અભાવ થઈ જાય. તો એને નિમિત્ત કહે છે. બીજી કઈ રીતે નિમિત્ત પણ કહ્યું કે એવી જાતિના પ્રબલતામાં, એવી જાતિની અંદરમાં વિશેષ આહવાનમાં શું નથી થતું? વિષયો ગમતા નથી, સંકલેશતા આવતી નથી. તો એવી સંકલેશતાથી બચવાનું હેતુ
એટલે આત્માના સન્મુખતાના અવસર વિશેષ લાવે એમાં નિમિત્ત, એ પ્રકારે પણ આવી જાતિની વિશુદ્ધિ નિમિત્ત બને છે. એટલે એને અહીંયા વિશુદ્ધ પરિણામ આગળ કહેશે કે શુદ્ધતાને લાવવામાં નિમિત્ત પણ સર્વ જાતિની કસાયોના અભાવનો હેતુ છે એમ કહેશે આગળ પંડિતજી. તો એ પ્રમાણે આ વિશુદ્ધ પરિણામની આપણે ચર્ચા કરી. એને બીજું નામ શું આપ્યું? મંદ કસાય એમ કર્યું, રૂપ વિશુદ્ધ અને કસાય રહિત શુદ્ધ પરિણામ. ત્રીજું કયું પરિણામ કહ્યું? શુદ્ધ પરિણામ. આ શુદ્ધ પરિણામ કઈ ગુણની કઈ પર્યાય છે? અનિલભાઈ ખ્યાલ આવે? આજે શુદ્ધ પર્યાય કહી એ કયા ગુણની કઈ પર્યાય છે? શ્રદ્ધા ગુણની સમ્યક પર્યાય અને ચારિત્ર ગુણની વિતરાગ પર્યાય, શુદ્ધ પર્યાય. હે ને? શ્રદ્ધા અને ચારિત્ર છે મુખ્ય સુખમાં. તો એ શ્રદ્ધા ચારિત્ર કહો, અર્થાત તો દર્શન જ્ઞાન ચારિત્રમાં જ્ઞાન પણ આપણે લઈએ છીએ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ વિતરાગ વિજ્ઞાનતા શુદ્ધ પદ્ધતિ છે. એ કસાય રહિત એટલે કઈ કઈ કસાય રહિત? બે કહી ને, એક સંકલેશ અને વિશુદ્ધ. એ બે થી રહિત. સંકલેશ થી રહિત તો પેલા થયો, હવે વિશુદ્ધતાથી રહિત થયું. એટલે પરિણામમાં, ઉપયોગમાં, વર્તમાન ઉપયોગમાં શું ન રહ્યું? લક્ષ પુણ્ય ભાવ ન રહ્યો, પુણ્ય પરિણામ ન રહ્યું. પાપ પરિણામ તો છૂટી ગયું, પછી પુણ્ય પરિણામ આવ્યું. હવે પુણ્ય પરિણામ પણ ન રહ્યું. ક્યાં ન રહ્યું? ઉપયોગના વેપારમાં. એટલે વ્યક્ત રાગ ન રહ્યો. એવો જે શુદ્ધોપયોગ છે, અર્થાત તો નિર્વિકલ્પ દિશા છે, અર્થાત તો આત્મામાં રમવારૂપ દર્શન જ્ઞાન ચારિત્રથી જે લીન થયું છે, એવી જે અવસ્થા છે, એ અવસ્થા કઈ અવસ્થા છે? શુદ્ધ અવસ્થા છે. એને આત્માનો કયો ભાવ કહે છે? શુદ્ધ ભાવ કહે છે. આત્માના કેટલા ભાવ? અશુદ્ધ અને શુદ્ધ બે ભાવ. એમાં અશુદ્ધ ભાવ તો એ બંધના કારણે છે, અને અશુદ્ધ ભાવ રહિત, અશુદ્ધ ભાવ ન રહે એવી કોઈ દશા આવે કે ન આવે? કોને આવી છે? કોને આવી છે? અનંત તીર્થંકરોને, મુનિરાજોને એક દેશ છે, જ્ઞાની ધર્માત્માઓને પણ એક દેશ છે, અને પૂર્ણ રીતે કોને આવી ગઈ છે? અરિહંત અને સિદ્ધોને આવી ગઈ છે. હે ને? તો એ રીતે છે. જ્યારે જ્યારે માની લો કે ગુરુદેવને આવો ઉપયોગ જ્યારે બી થયો હશે પ્રથમ વાર, એને શુદ્ધોપયોગ કહે છે. સમ્યક દર્શન શુદ્ધોપયોગમાં પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? નિર્વિકલ્પ દિશામાં. પછી વિશેષ પુરુષાર્થ ન ઉપડે તો શુદ્ધોપયોગ તો છૂટી જાય છે, પણ પરિણતિ કાયમી રહે છે. પરિણતિ ચાલુ ને ચાલુ રહે છે. એવી જાતિની જેટલી દશા બની ગઈ છે એ દશા છૂટતી નથી. તો પછી ઉપયોગ ક્યાં ક્યાં આવે છે? આજે કહ્યા ને 11 પ્રવચન રત્નાકર આવી ગયા, પ્રવચન સુધા આવી ગઈ. તો એવી જાતિના શાસ્ત્ર જીન વચન રમ્યંતી, જીન વચનોના લક્ષ્યમાં, જીવનના લક્ષ્યમાં એવી પરિણતિ આવે છે. પાછી એવી જાતિની વિશુદ્ધિ તૈયાર થાય છે, અને સામાયિકના કાળમાં ક્યારેક ક્યારેક શું કરી આવે છે? સ્વાદ લઈ આવે છે. એવી જાતિની આ શુદ્ધ ઉપયોગ રૂપ રમત જ્ઞાનીઓના જીવનમાં પોતાના સામર્થ્ય પ્રમાણે, પોતાની પર્યાયની યોગ્યતા પ્રમાણે થયા રાખે છે. મુનિ જીવનમાં હર અંતર્મુક્ત રહે છે, અને અર્યંત દશામાં તો પૂર્ણતાનું ફળ આવી ગયું છે, મસ્ત જ રહે છે. અર્યંત સિદ્ધ દશામાં એવી જાતિની આ 5 દશાઓનું વર્ણન અહીંયા કર્યું. ઘણી વાર લીધું પણ છે આપણે કસાય રહિત શુદ્ધ પરિણામ. આ શુદ્ધ પરિણામ કોને થાય? કોને થાય? આત્માને થાય. એને કોના પરિણામ કહો, કાર્ય કહો, દશા કહો, હાલત કહો, વ્યવસાય કહો, વેપાર કહો. જીવ કરે શું? જીવ પૂતગલનું કરે કે જીવ ભાવ કરે? જીવ જળનું કરે કે જીવ ભાવ કરે? ખ્યાલ આવ્યો કે નહીં? જીવ કપડા પહેરે કે જીવ ભાવ કરે? જીવ કપડા પહેરવાના ભાવ કરે, અને ભાવથી રહિત થઈને શુદ્ધ ભાવ કરે. બે કરે. બે વસ્તુમાંથી ત્રીજી વસ્તુ ના કરે. કપડા તો જીવ પહેરી જ ના શકે, મકાન તો જીવ બનાવી જ ના શકે, ધન તો જીવ કમાઈ જ ના શકે. ધન કમાવાની મમતા કરે, ભાવ કરે, અને ભાવનો આ ભાવ કરીને મમતા રહિત જ્ઞાન ધ્યાન કરે. બે જ કામ કરે. ખ્યાલ આવ્યો કે નહીં? જીવનું શું કાર્ય છે? જે આત્મા આપણે કહીએ છીએ એ શું કરી શકે? તો એની વાત છે. જીવ કાં તો દુઃખી થાય, જીવ કાં તો સુખી થાય, કાં તો જીવ સુખી દુઃખી થાય. 3 અવસ્થાઓ હોય. અનેક રીતે ચર્ચાઓ છે જીલાક્રમમાં. એકાંતે દુઃખી કોણ છે? કરોડપતિ કે રોડપતિ? શું ધારણા છે? અબજપતિ કે રોડપતિ? એકાંતે દુઃખી કોણ છે? મિથ્યા દ્રષ્ટિ એકાંતે દુઃખી જે ચાહે અબજોપતિ હોય, ચાહે ચક્રવર્તી હોય. સમજી લો, એકાંતે દુઃખી છે. ખ્યાલ આવે કે નહીં?
અને સુખી દુઃખી કોણ છે? સાધક દશા. સમ્યક દ્રષ્ટિથી લઈને મુનિ અવસ્થા સુધી મુનિ પણ દુઃખી છે. જેટલી જેટલી કસાય ઉભી છે એટલા દુઃખી છે. ખ્યાલ આવ્યો કે નહીં? કસાય સંપૂર્ણ ભાવ થાય ત્યારે સુખી થાય. હે ને? જેટલા બી જે સમ્યક દ્રષ્ટિ અવૃત્તિ સમ્યક દ્રષ્ટિથી લઈને ગ્રસ્ત દિશામાં અવૃત્તિ સમ્યક દ્રષ્ટિથી લઈને મુનિ દિશા સુધી જેટલા બી 10મા ગુણ સ્થાન સુધી હે ને ત્યાં સુધી લેવું, ત્યાં સુધી કસાય હોય છે. 11મા વાળા ગુણ મુનિરાજોની કસાય નથી હોતી, 12મા 13મા 14મા નથી હોતી. તો ત્યાં સુધી સુખી દુઃખી સાધક અવસ્થા કહેવાય. દશા સુધી તો સાધક દિશામાં 2 અવસ્થાઓ હોય છે. મિશ્ર દશા, સુખ અને દુઃખ. જેટલી જેટલી કસાય છે એટલું દુઃખ, અને જેટલી કસાય રહિત છે એટલું સુખ. પહેલા દુઃખ અને પછી સુખ એમ હોય છે કે સુખ અને દુઃખ સાથે હોય છે. હાલ કે હૃદય નો સ્વાદ કેવો, ખાટો કે મીઠું? શ્રીખંડ નો સ્વાદ કેવો? સાથે છે કે આગળ પાછળ? ખ્યાલ આવે કે નહીં? ભલે ઉપયોગમાં ક્યારેક મુખ્ય ખાટો બને ને ક્યારેક મુખ્ય મીઠો બને. ખટ મીઠો ભાવ છે ને, ખટ્ટો અને મીઠો. ખાટો એકલો અલગ, મીઠો એકલો અલગ, અને ખટ્ટો મીઠો એકલો એ પાછો અલગ, એક સ્વતંત્ર ભાવ. તો શ્રીખંડ નો ખટ્ટો મીઠો એક સ્વતંત્ર ભાવ. ખટાશ છે જે કાળમાં એ જ કાળમાં મીઠાશ છે. તો એવી મિશ્ર દશા છે. તો આ સાધક દશા કેવી છે? મિશ્ર દશા છે. તો જીવ શું હોઈ શકે? કાં તો સુખી હોઈ શકે, કાં તો દુઃખી હોઈ શકે, કાં તો સુખી દુઃખી હોઈ શકે. આપણે એમાંથી કેવા છીએ? અને આ ત્રણેય નથી એવા સર્વજીવ જ્ઞાયક છે, શુદ્ધાત્મા. તો કે આપણે તો શુદ્ધાત્મા છે. ખ્યાલ આવે કે નહીં? તો વાસ્તવમાં સ્વભાવ તો શુદ્ધ જ છે, પરંતુ એને જેટલું કારણ ને જેવું કારણ આપે એવી અવસ્થાઓ થાય છે કે નહીં? શુદ્ધાત્મા કારણ આપે નહીં. ક્યાં કારણ આપવાનું છે? મંદિરમાં, ઘરમાં, દુકાનમાં? ક્યાં આપવાનું છે? દ્રષ્ટિમાં. દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં. દ્રષ્ટિ જ્ઞાનમાં જે સાચું કારણ આપી દે તો દ્રષ્ટિ મુક્ત અર્થાત દ્રષ્ટિનો દોષ નીકળી જાય છે અને જ્ઞાન સમ્યક થઈ જાય છે. અને જેટલું પરિણામ મૂકે એટલી સુખની વૃદ્ધિ થાય છે. એ નમને જરા કહે છે પરિણામ એટલે વર્તમાન વેપાર. ગુરુદેવ ઘણી વાર કહે ને કે ધીરજના કામ છે, ઉતાવળ નહીં કરે. ઘણા કહે ને કે ભાઈ શ્રદ્ધા થઈ ગઈ પછી શું કામ કમાવા જાય છે? તો કે તને ક્રમ ની ખબર નથી. શ્રદ્ધા તો એક સાથે તૂટે અને પરિણામોનો વિકાસ ક્રમથી થાય છે, ચારિત્રનો વિકાસ ક્રમથી થાય છે. શરીરને તો કહે કે આટલી બધી ખબર છે તો પછી કેમ કહે ને ગુરુદેવે કેમ મુનિ દીક્ષા ના લીધી? તો કહે કે ભાઈ મુનિ દીક્ષા ના લીધી તો કોઈ 2-5 ભાઈ આવી જશે અને મોક્ષ તો જવાના જ છે. પરંતુ એ અત્યારે એવી જાતિનો પુરુષાર્થ નથી, એનો ક્રમ છે. હે ને? અમારે તો આ પ્રશ્ન બહુ આવે હેતુભાઈ. તો અમે એવું જવાબ પણ આપીએ કે ઋષભ ભગવાન જે છે એ આદિનાથ ભગવાન છે, એમનો જયારે એ ભાવમાં જન્મ થયો 84 લાખ પૂર્વ આયુ, 84 લાખ જે બી બરાબર ને? તો કે એ વખત એમને તો અવધિ જ્ઞાન, 3 જ્ઞાનના ધારી હે ને? એમને ખ્યાલ છે કે હું આ ભાઈ મોક્ષ જવાનો છું, તો પણ લગ્ન કરે છે. અને 83 લાખ પૂર્વ સુધી તો નૃત્ય આદિમાં જોવા મળે છે. એ શું કામ મુનિ દશા તરત ના લઈ લીધી? તો ભાઈ એમ છે નહીં, એમનો એટલો રાગ રહે ત્યાં સુધી બહારમાં દેખાય છે. અને કોઈ 2-5 ભાઈઓ પણ મુનિ થઈને કાર્ય કરે, કોઈ એ ભાઈઓ મુનિ થઈને કાર્ય કરે. તો એ છે કે ચારિત્રમાં ભેદ પડે, ચારિત્રમાં વિકાસ છે. 4 ચોકડીનું પેલા લીધું પણ હતું, જયારે અવસર આવશે ત્યારે ફેર લઈશું. તો એનો ધીરે ધીરે એનો ક્રમિક વિકાસ થાય છે, વિતરાગતાનો, અને રાગનો અભાવ થાય છે. તો એ પ્રકારે દશા છે. એકાંતે દુઃખી કોણ છે? આપણે સુખીની શું દ્રષ્ટિ છે? બહારમાં સંયોગો અનુકૂળ હોય, 4 માણસોમાં પોસાતો હોય, 5 આંગળીઓ ઘીમાં હોય, ખ્યાલ આવે કે નહીં? અને લગ્નમાં 1500ની ડીશ બનાવતું હોય, 15ની ડીશ ખવડાવતું હોય. આપણે જે સુખના લક્ષણ છે ને આપણે આથી નથી હે ને? બહારમાં કેવી બધી મતલબ કે અનુકૂળતાઓ હોય. તો કહે છે કે સુખના જે લક્ષણ છે એમાં આવતું જ નથી. ગજબની વાત. એ બધું હોય એ દુઃખી એમ નથી કહેવું, અને એ બધું ના હોય એ દુઃખી એમ પણ નથી કહેવું. ખ્યાલ આવે કે નહીં? આત્મદૃષ્ટિ હોય સુખી. બહારમાં નરકનો સંયોગ હોય કે બહારમાં સ્વર્ગનો સંયોગ હોય કે નૈમિક ગ્રહનો સંયોગ હોય, સર્વાત સિદ્ધિના દેવો હોય, એ કોઈ બહારના સંયોગોથી સુખ દુઃખનું માપ
નથી. એ બહારના સંયોગોથી સુખ દુઃખનું માપ જે માને છે એને આત્માના ભાવની ખબર નથી. તો આત્માનો ભાવ અગર સુખ દુઃખની અર્થી કહીએ તો આટલી વાત છે. અને ખરેખર આત્માનું પરમાર્થ લક્ષણ, આત્માનું વાસ્તવિક કાર્ય કયું છે કે જ્ઞાન. આત્મા શું કરે? સુખ દુઃખનું જ્ઞાન કરે, કે દુઃખનું પણ જ્ઞાન કરે ને સુખનું પણ જ્ઞાન કરે. દુઃખનું કઈ રીતે જ્ઞાન કરે? દુઃખ એ અનાત્મા છે અને સુખ એ આત્માનું સ્વરૂપ છે. એ રીતે જ્ઞાન નિર્ણય કરે તો દુઃખને અસ્વામિત્વ ભાવે જોવે તો એને શું થાય? એને દુઃખ જ્ઞેય બને. અને સુખને સ્વામિત્વ ભાવે વેદે તો જ્ઞેય પણ બને, વેદનમાં પણ આવે અને અનુભવમાં પણ આવે. તો એવી રીતે સુખની પણ નથી થાય. ખ્યાલમાં આવે છે કે નહીં? કેટલું સરસ અહીંયા વર્ણન છે. વિસ્તારથી ખ્યાલમાં આવે એવું છે ભાઈ. જો સમજમાં ન આવે તો પૂછજો અને સમય થઈ જાય તો કહેજો. ખ્યાલ આવે કે નહીં? મને તો મારા ગળાથી પણ ખ્યાલ આવે છે અને સામેવાળા મતલબ કે સામેવાળા જીવોથી પણ ખ્યાલ આવે છે કે હવે સમય થઈ ગયો એમ. સ્વરૂપ એવું છે કસાયનું. કસાયનું સ્વરૂપ એવું છે, તીવ્ર મત થયા રાખે. જો કસાય રહિત શુદ્ધ પરિણામ છે. એટલે સુધી ખ્યાલ આવે કે નહીં? પૂરા ગ્રંથોમાં જેટલા બી ગ્રંથો તમે સાંભળશો એમાં આ જ પહોંચી જવાનું છે. આ ખ્યાલ હશે તો કોઈ બી ગાથા આવે એને મર્મ કાઢશો સાચો. સત્શાસ્ત્ર સાંભળે અને મર્મ ઉલટો કાઢે. ખ્યાલ આવે કે નહીં? તો કઈ લાભ નથી. સત્યશાસ્ત્ર સત્શાસ્ત્ર સાંભળે અને મર્મ બરાબર કાઢે. નિશ્ચયને નિશ્ચય રૂપ સમજે, વ્યવહાર વ્યવહાર રૂપ સમજે. જ્યાં જેવી પરિસ્થિતિ બને છે એવી પરિસ્થિતિ, એવી મનસ્થિતિ અને આત્માની ત્રિકાલ સ્થિતિ ત્રણેયને બરાબર સમજે તો કોઈ જગ્યાએ પ્રભાવિત ન થાય. ત્રિકાલી પર અંદરમાં પરિણતિ પ્રભાવિત રહે, પરિસ્થિતિ બદલાયા રાખે, મનસ્થિતિનો અભાવ થઈ જાય અને આત્માની જેવી છે તેવી સદસ્ત રૂપ સ્થિતિ પર્યાયમાં પ્રાપ્ત થઈ જાય. એનું નામ અનુભૂતિ. ખ્યાલ આવે જીતુભાઈ? આવું સ્વરૂપ છે. જો પરિસ્થિતિ તો કાંઈ નડતી નથી હે ને. અગર તકલીફ હોય તો મનસ્થિતિથી છે. પરિસ્થિતિ કોઈ પણ હોય બહારની, કાંઈ તકલીફ નથી. મનસ્થિતિ શું કે છે? તમારું મન ક્યાં ચોટ્યું છે. મન એટલે શું? મન એટલે શુદ્ધ જ્ઞાન. અને શુદ્ધ જ્ઞાનના અવલંબનમાં મન સંબંધી વિષય એટલે અમૂર્તિક મૂર્તિક બંને. એમાં મૂર્તિક પદાર્થોથી નિવૃત્ત ને અમૂર્તિક એવા આત્મા પદાર્થનો મહિમા તો મન સંબંધી આત્મા ગુપ્ત થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? મન વચન કાયાથી નિવૃત્ત થઈ જાય ઉપયોગ શુદ્ધ જ્ઞાન. તો એ ક્યાં જાય? નિવૃત્તિમાં આત્મ પ્રવૃત્તિ વિશેષ રહે છે અને આત્મ પ્રવૃત્તિમાં આનંદ છે. એનું નામ અહીંયા કઈ પણ નથી કહે છે. કયો ભાવ કહે છે? શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ કહો, વિતરાગ ભાવ કહો, આત્માનો જે સ્વભાવ છે સ્વભાવનું પડમન કહો. આત્માનો સ્વભાવ દર્શન, જ્ઞાન, આનંદ હે ને. તો ચારિત્ર, વીર્ય એનું જે એ રૂપનું પડમ ને આત્માનો ભાવ છે એ જે ભાવ પ્રગટ થવું એને શુદ્ધાત્મ, શુદ્ધ પરિણતિ, શુદ્ધાત્મ પ્રવૃત્તિ, શુદ્ધ ઉપયોગ, વિતરાગ પરિણતિ, વિતરાગ વિજ્ઞાન હે ને. એ એક દેશ પણ હોય છે અને એક દેશ પછી પૂર્ણ દેશ થાય છે. ખ્યાલ આવે કે એક દેશ એટલે શરૂઆત થાય છે, એની ઉત્પત્તિ થાય છે, એનો વિશેષ વિકાસ થાય છે અને એની પૂર્ણતા થાય છે. તો એવી જાતિના ત્રણ ભેદ પડતા કયો ભાવ છે? વિશુદ્ધ ભાવ છે, શુદ્ધ ભાવ છે, એવો વિતરાગ ભાવ છે. એનાથી શું થાય છે? કર્મોની નિદ્રા થાય છે. આત્મામાં શું થાય છે? સુખની પ્રાપ્તિ થાય છે. આત્માની સુખની પ્રાપ્તિ કોણ કરે છે? આત્મા કરે છે. કયા ભાવથી કરે છે? શુદ્ધ ભાવથી કરે છે. ખ્યાલ આવે કે નહીં? આપણે આત્માના ભાવ. આત્મા ક્યાં હોય? આત્માનો ઉપયોગ આત્મામાં ના હોય તો રાગ દ્વેષનો વેપાર કરે અને આત્માનો ઉપયોગ આત્મામાં હોય તો રાગ દ્વેષનો વેપાર ન કરે. તો રાગ દ્વેષના વેપારથી રહિત, કસાયથી રહિત લખ્યું છે ને, કસાયથી રહિત જે પરિણામ છે, પરિણામ એટલે ઉપયોગ, વર્તમાનની એક સમયની દશા, વર્તમાનનો વેપાર, એ પરિણામ કેવું થઈ જાય છે? શુદ્ધ થઈ જાય છે. તો આ કોનો ભાવ છે? આત્માનો. આ બહુ મુખ્ય છે. આત્માના ત્રણ ભાવ કહ્યા, એમાં શુદ્ધ, વિશુદ્ધ અને સંક્લેશ. ભાવ કહેતા શું? અપૂર્વ પરિણામ. આત્માનું કાર્ય. આત્માનું કાર્ય આ છે. આત્માનું કાર્ય મકાન બનાવવાનું નથી જે આપણે માનીએ છીએ. આત્માનું કાર્ય બહારના પદાર્થોમાં કાંઈ કરવાનું નથી. આત્માનું કાર્ય
બહારના પદાર્થોનું લક્ષ્ય કરીને રાગદ્વેષ કરવાનું છે, અને આત્માનું કાર્ય કાં તો બહારના પદાર્થનું લક્ષ્ય છોડી અને આનંદ કરવાનું છે. બે કાર્ય આત્માના છે. જે પણ આત્મા છે આ બેમાં દેખાતા હશે. હે ને? આ સિવાય આત્મા બીજામાં દેખાય એને આત્માને પર્યાય દ્રષ્ટિથી પણ જ્ઞાન નથી. આ પર્યાય દ્રષ્ટિની ચર્ચા છે, નિમિત્તની દ્રષ્ટિ છે. આ નિમિત્તની ચર્ચા છે. આ પદાર્થને પર્યાયની ઓરથી પદાર્થનો પરિચય કરવાની ચર્ચા છે. તો આત્મા ક્યાં જોવા મળે? તો ક્યાં તો દુઃખી, ક્યાં તો રાગદ્વેષનો વેપાર કરે. એનો અર્થ કે આપણે આત્મામાં ના હોઈએ તો ક્યાં હોઈએ? અત્યારે આપણે ક્યાં છીએ? આત્મા પ્રવચન સાંભળે કે પ્રવચનનો રાગ કરે? ખ્યાલ આવે કે નહીં? આત્મા પ્રવચન સાંભળી જ ના શકે. આત્મા પ્રવચન કરી શકે? આત્મા બોલી શકે? આત્માને વાણી હોય? તો આત્માને વાણી હોય જ નહીં. બોલે આત્મા ના હોય. બોલે કોણ હોય? શબ્દ. ભાષા વર્ગ ના કહો, શબ્દ કહો. ખ્યાલ આવે કે નહીં? તો એ શબ્દ છે, તો એ શબ્દનું કાર્ય છે. બોલવું એ આત્માનું કાર્ય નથી. તો આત્મા શું કરે? બોલવાનો રાગ કરે, કાં તો બોલવાના રાગનું યથાર્થ જ્ઞાન કરી અને રાગથી નિવૃત્ત થઈને આનંદ કરે. તો અત્યારે પ્રવચન સાંભળી છે ત્યારે આપણે સુખી છીએ કે દુઃખી છીએ? કે સુખી દુઃખી છીએ? શું નિર્ણય છે? સીધો પ્રશ્ન શું કરે ખબર છે કે આમાંથી જ્ઞાની કોણ છે? જો જ્ઞાની હોય તો સુખી દુઃખી હોય, અજ્ઞાની હોય તો દુઃખી હોય. અને પૂર્ણ જ્ઞાની અહીંયા હોય નહીં, પૂર્ણ સુખી અહીંયા હોય નહીં, પ્રવચનોમાં હોય નહીં. ખ્યાલ આવે કે નહીં? એટલે પોતાનું મેળવી લેવું. કુલ મળીને એ છે કે કદાચિત કોઈ જ્ઞાની અહીંયા હોય તો પણ પ્રવચન સાંભળવાના કાલમાં જે રાગ આવે છે એનાથી એ શું માને છે કે આ દુઃખનું પરિણામ છે. હું તો રાગમાં આવ્યો છું. હે ને? આ રાગનું કાર્ય છે. અને આ રાગનું કાર્ય છે એવું જાણ્યું એ જ્ઞાનનું કાર્ય છે. અને એવું જાણવા વાળા જે જાણ્યું એ જાણવા વાળું એ જ્ઞાનથી અભિન્ન છે. એટલે રાગના કાર્યથી શું થયું? એ ઉપેક્ષિત રહ્યું, પ્રભાવિત ન રહ્યું, સ્વામી ના બન્યું. તો એટલી એને શું છે? વિશુદ્ધિ છે. અને જેટલો ઉપયોગ બહાર છે એટલી શુદ્ધિ છે, સુખ છે. અને જેટલું પરિણામ જે એમાં વિશુદ્ધ છે, જેટલું શુભ ભાવ છે એટલી એને વિશુદ્ધિ છે. અર્થાત તો એટલું એને દુઃખ છે. કેવું દુઃખ છે? ત્યાં મંદ દુઃખ છે. જ્ઞાનીને એટલું મંદ દુઃખ છે ત્યાં. અને પછી ભોજનમાં જશે તો એટલું તીવ્ર દુઃખ છે. ભોજનથી સુખ માનવા વાળા અજ્ઞાની અને ત્યાં જ્ઞાની ભોજનમાં આવ્યો એને કહે છે કે મને આ દુઃખ વધ્યું. ભોજન કરવું પડે છે. ખ્યાલ આવે કે નહીં? હજુ ભોજનમાં આવવું પડે છે. કોઈ પદાર્થોના અવલંબન લેવા પડે છે. એમ લાગે કે કેટલું આમ અંદરથી હલી જાય કે હજુ અવલંબન લેવું પડે. સંપૂર્ણ પદાર્થોથી અવલંબન છોડી નિરાવલંબી જીવન એને વર્તમાનમાં મુનિરાજોનું, એને મુનિરાજ એવા હોય અને વિશુદ્ધ પરિણામથી પણ નિવૃત્ત થઈ અને સર્વજ્ઞપણે અરિહંત અત્યારે વર્તમાનમાં વિદેશ ક્ષેત્રમાં સિંધરાજ બિરાજમાન. તો આ રીતે છે. આમાંથી પૂર્ણ જે જૈન ધર્મની જે સંપત્તિ છે, ધરોહર છે, એ ખ્યાલમાં આવે છે. વસ્તુ સ્વરૂપનો ખ્યાલ આવે છે. એને આપણને તેમ લાગે કે મંદિરમાં જઈને સુખ કરી આવે. મંદિરમાં સુખની સમજણ મળે છે. સુખ મંદિરમાં નથી. મારું સુખ બીજા સર્વજ્ઞમાં નથી. મારું સુખ શેષ જીવોમાં નથી. મારું જ્ઞાન અન્ય જીવોમાં નથી. તે જીવોમાં તેમનું જ્ઞાન તો છે પણ મારું જ્ઞાન ત્યાં નથી. તો લાભ થયો કે અલાભ થયો? અરે સ્વતંત્ર થઈ ગયો, જયારે ચાહે ત્યારે કરી લે. એને કોઈનામાંથી લેવું હોય તો રાહ કેટલી જોવી પડે, ક્યારે આવે, પાછું પરિણામ થવું જોઈએ, એની તૈયારી થાય ત્યારે બને ને. એ તો વસ્તુમાં છે ને. એ સ્વરૂપ છે ભાઈ. શુદ્ધ પરિણામ જેને કહે છે, એક ક્ષણભરનો જે સાક્ષાત્કાર કર્યો હશે, જે જીવે અર્થાત કરતો હશે ગ્રસ્તસામાં, ખ્યાલમાં આવે છે કે કેટલું મતલબ કે અનંત સુખને જોઈ લીધું એક સમયમાં કે મારે અનંત કાળ આ સુખનો ભોગવટો કરવાનો છે. એવી શ્રદ્ધા એને એક સમયના સાક્ષાત્કારમાં આવે છે. નિરંતર વહેતા સુખમાં જ્ઞાની નહાય છે. દુનિયાને લાગે છે કે આ રાગને વશ થાય છે. જ્ઞાનીને લાગે છે કે રાગ વાળાથી છૂટો તરે છે. કેવી જાતિની દશા હોય છે. દુઃખ તો રાગનું છે. જ્યાં જ્યાં રાગ નથી હોતો ત્યાં ક્યાં દુઃખ થાય છે? રાજેશ, દુનિયામાં ક્યાંય આગ લાગે આપણે શું? પડોશીના ચોથા માળે પાણી ના આવે આપણે શું? આપણે તો પહેલા માળે તો આવે છે.
ખ્યાલ આવે કે નહીં? જ્યાં જ્યાં અપનત્વ હોય ત્યાં જ તો તકલીફ છે, અપનત્વ ના હોય ત્યાં ક્યાં તકલીફ છે? અત્યારે મોટી સમસ્યા છે ને પાણીની. મારો ભાઈ કહે કે હવે એક દિવસ છોડીને પાણી આપવાના છે. આપણા મુનિરાજને છે વિકલ્પ, કયા કયા દિવસે પાણી આપવાના છે. એવું જો કેટલી, મતલબ કે કોઈ દુનિયામાં શું વરસાદ આવે કે દુકાળ આવે, લીલો દુકાળ આવે કે સૂકો દુકાળ આવે, પંચમ કાળ આવે કે છઠ્ઠો કાળ આવે કે ચોથો કાળ આવે, હે ને? ભરત ક્ષેત્ર હોય કે વિદેહ ક્ષેત્ર હોય, કાંઈ લેવા દેવા નહીં. મસ્ત રામ એવા મહામુનિરાજ પરમિષ્ટિમાં બિરાજમાન નમો લોહી પ્રસાવણ. અશોકભાઈ ખ્યાલ આવે છે કેટલો અંદરમાં આદર આવી જાય? તો એ જે આદર આવી જાય ને એ આપણી વિશુદ્ધિ છે. આપણને વિતરાગતા ગમવા લાગી, આપણને રાગમાં રહેવું પોસાતું, એ વિશુદ્ધિ. અને એના અભાવમાં શુદ્ધિ. એ રીતે છે ભાઈ. દુનિયા ક્યાં જીવે છે અને જ્ઞાનીઓ ક્યાં જીવે છે એની ચર્ચા થયું. હમણાં જ કહ્યું હતું મેં, અહીંયા ત્યાં પ્રવચન ચાલ્યું ને હમણાં ત્યાં મિલાડ, કે જે સામાન્ય પુણ્ય કર્માપાર્જિત હોય છે બહારમાં, એટલે ફાલતુ પુણ્ય, લો કેટેગરીનું પુણ્ય, એને બહારમાં બાવાને કુદેવાદીને આહાર પોષણ કરીને આપ્યું કે એટલું બી 1 કરોડ ખર્ચી નાખ્યા અને એટલી કસાય મન પડી, એમાં જે પુણ્ય બંધાય છે એમાં કુમનુષ્યપણું ને કુદેવપણું પ્રાપ્ત થાય છે. કુમનુષ્યપણું એટલે જન્મે ખરો, પણ ક્યાં જન્મે? તો એક ઉદાહરણ આપ્યું સેલિબ્રિટીનું. સુંદર દેહ પણ મળે, પણ સારો મતલબ કે પોતાના દેહનું આકર્ષણ કરી ને દેહ વ્યવસાય રૂપ કમાણી કરીને જીવ મરી જાય, એ પણ દેહ વ્યવસાય છે. હેને? આપણા કાઉન્ટર પર મતલબ કે સુંદર સેલિબ્રિટીને રાખીએ તો એના દેહના આકર્ષણથી કમાવાનો ભાવ છે. આફ્ટર ઓલ દેહ વ્યવસાય. ખ્યાલ આવે કે એ પ્રોડક્ટની યોગ્યતા તો આપણે ક્યાં નક્કી કરીએ છીએ? કે પ્રોડક્ટ જે બનાવીએ છીએ આપણે એની શું ગુણવત્તા છે, એના આધાર પર માલ વેચવું જોઈએ. આપણે તો કોઈ સેલિબ્રિટી આવે અને એની આકર્ષણથી મારે ત્યાં ગ્રાહક આવે તો આફ્ટર ઓલ દેહ વ્યવસાયનો ભાવ છે. તો એવું મનુષ્ય પણ આવે, સુંદર તન મળે, હે ને? પણ એ તન મળે પણ શું કરે? એને આકર્ષણનું કારણ બનાવીને મનુષ્ય પૂરું કરી દીધું. ખ્યાલમાં આવે છે કે નહીં? તો એવું મનુષ્ય પણ તો મળે, પણ એવી જગ્યાએ જન્મી લે, એવી જાતિના ફિલ્ડમાં આવી જાય અને સારી દુનિયા એની પાછળ પાગલ રહે. અને અત્યારના દિવસો બહુ ખતરનાક. મેરી ક્રિસમસ, હરે કૃષ્ણ શું છે? અન્ય દેવ છે, એ તો કોઈ કુદેવું છે. તો જીવ આપણે અત્યારે જો આધુનિકતામાં બધા આપણા નવા યંગ છોકરાઓને બાળકો પણ જોડાય છે ને, તો બહુ દોષ લાગે છે. વિતરાગી દેવ સિવાય કોઈ દેવ હૃદયમાં સ્થાન ન પામવું જોઈએ. એકમાત્ર એ તો શું છે? અરે કોઈના માટે કદાચ ખિલાફ ખાઈ પણ લીધા હોય તો એનાથી કોઈ લાભ છે નહીં. શુદ્ધાત્માના લક્ષ્ય સિવાય આત્માની ઉપલબ્ધિ થતી નથી. બરાબર સમજવું જોઈએ. એને આ તો શું વેસ્ટર્ન સંસ્કૃતિની પાછળ પ્રભાવિત થઈ જાય છે જી, અને એની પાછળ પાગલ છે જી. મૂર્ખ બનીને મનુષ્ય ખતમ કરી નાખે છે જી. માટીના આકારો, પ્રકારો, સુવાળા આકારો, કઠિન આકારો, જવાની, આ બધું એના પાછળ જીવ પૂરું સમય અને ઉપયોગ બરબાદ કરી નાખે છે મનુષ્ય ભાવ. એને મનુષ્ય ભાવ કહેતા સિદ્ધ અવસ્થાનો પુરુષાર્થ જે દિશામાં થઈ શકે એવી અવસ્થા આપણને પ્રાપ્ત થઈ. બહારના ચોકટા યાદ જ ન રહેવા જોઈએ. દેહ આકારે રહેલો અંદરમાં જ્ઞાન આકારે શુદ્ધાત્મા, પ્રદેશે પ્રદેશે જ્ઞાન. ત્યાં જ્યાં દુઃખ ખ્યાલમાં આવે, જ્યાં આકુરતા ખ્યાલમાં આવે, એ પણ આકુરતા જેમાં જણાય જ્ઞાન. એ જ્ઞાયક મારું મર્યાદા, મારી સીમા, એ જ મારી વાસ્તવમાં મારી સીમા છે. એ સ્વરૂપમાં હું લૂંટાવું, એ સ્વરૂપમાં હું રમું તો બહારના રાગાદી ભાવોથી પ્રભાવિત થતો નથી. એવી જાતિનું આ સ્વરૂપ છે. મસ્તીમાં રહેવું, હે ને? દુનિયા ક્યાંય કૂદે અને આ જીવ શાંત બનીને ક્યાંય આત્મામાં રમે. એટલી સરસ મજાની વાત અહીંયા, અને એવી સરસ મજાનું સ્વરૂપ આપણા હાથમાં આવા યોગ્ય છે. અશોકભાઈ ખ્યાલ આવે છે કે બહારની દુનિયા આપણામાં શૂન્ય છે, હીરો છે, આપણે કાંઈ લેવા દેવા નથી. એ રીતે હોવું જોઈએ એમ છે. જો હા, જો હવે વિતરાગ વિશેષ જ્ઞાન રૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદી ઘાતી કર્મનો તો સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે.
ખ્યાલમાં આવે છે? આપણી ચર્ચા કર્યા પછી આ તો ઈઝી થઈ જવું છે, છતાં લઈએ છે શબ્દથી. હવે વિતરાગ વિશેષ જ્ઞાન રૂપ પોતાનો સ્વભાવ. આપણો સ્વભાવ કેવો છે? વિતરાગ વિજ્ઞાન. એ સ્વભાવ હાલ છે કે નહીં? પ્રગટ નથી પણ સ્વભાવ છે કે નહીં? તો સ્વભાવને પ્રગટ ન થવા દેવો એનું નામ શું છે? સ્વભાવનો ઘાત. ખ્યાલ આવ્યો કે નહીં? સ્વભાવ પ્રગટ થયો છે અને ઘાત કરે છે એની ચર્ચા નથી. મારો સ્વભાવ વિતરાગ વિજ્ઞાનનો છે. જેવો સર્વજ્ઞનો સ્વભાવ છે એવો મારો સ્વભાવ છે. મારો સ્વભાવ સર્વને જાણવાનો છે. મારો સ્વભાવ સર્વ રાગ રહિત થઈને વિતરાગી બનવાનો છે. પરંતુ સંકલેશ પરિણામના કારણે બહુ જ 5 ઇન્દ્રિયોના વિષયમાં તીવ્ર રાગ હોવાના કારણે, ખોટી બુદ્ધિના કારણે, એમાં સુખ બુદ્ધિ હોવાના કારણે જે સુખનો આખો પિંડ છે, જે સુખનો સ્ત્રોત છે, જે સુખનું વાસ્તવિક કારણ છે એ હું ચૂકી જાઉં છું, અથવા એ મને પ્રાપ્ત ન થાય એમાં નિમિત્ત બનવા વાળા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને બીજું કયું છે? મોહનીય. મુખ્ય આ 4 પ્રકાર જે આત્માના સ્વભાવમાં ઘાત કરવામાં નિમિત્ત કારણ છે, એ કારણ પ્રાપ્ત થાય અર્થાત તો બંધાય, સંયોગમાં આવે એવી જાતિનું કાર્ય કયા પરિણામ દ્વારા થાય છે? સંકલેશ પરિણામ દ્વારા થાય. તો શું કરવું? સંકલેશ ન થવા દેવા કે સંકલેશ આવે ત્યારે આ નિર્ણય કરવો? અને એ વાત પણ નથી ભરતભાઈ કે તમારા હાથમાં નથી કે સંકલેશ ના આવવા દેવા. આ સંકલેશ છે. તમને જેવું જ્ઞાન થાય કે આ સંકલેશ છે, આત્માના સ્વભાવના ઘાત કરવામાં નિમિત્ત છે, તો એમાં તમારી જે પોટેન્શિયલ છે, એ કર્મમાં જે ચિકાસ છે, એ ભાવમાં જે વધારે સામર્થ્ય છે, ચિકાસ છે, એ કેવી થઈ જાય છે? મંદ પડી જાય છે. સ્વભાવને યાદ કરતા મંદ પડી જાય અને સ્વભાવને પ્રાપ્ત કરતા ભૂખા બોલાઈ જાય. રહે જ નહીં. એવી જાતિની વાત છે. કર્મ શું નડે? સ્વભાવને યાદ કરતા એ જ્ઞાનાવરણીયનો નશો જ્ઞાનાવરણીય કર્મમાંથી ઓછો થઈ જાય, મંદ પડી જાય. અને સ્વભાવને પ્રાપ્ત કરીએ તો કર્મ નાશ થઈ જાય. કેવી જાતિનો સ્વભાવ આપો? સ્વભાવને સ્વભાવ આપો. સ્વભાવને સ્વભાવનું કારણ આપો. સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ હોવો જોઈએ. એની ચર્ચા છે આ. જો હવે વિતરાગ વિશેષ જ્ઞાન. વિશેષ એટલે વિજ્ઞાન. વિતરાગ વિજ્ઞાન. વિજ્ઞાનનું પોતાના સ્વભાવ ના ઘાતક. ઘાતક એટલે એને ઘાતવા વાળા. કોણ? જ્ઞાનાવરણાથી. ઘાતે કે ન ઘાતે? કે નિમિત્ત બને? ઘાતવામાં નિમિત્ત. નિમિત્ત એટલે જ્યારે જીવ અપરાધ કરે ત્યારે જ્ઞાનાવરણ આદિ કર્મનો ઉદય હોય છે. ખ્યાલ આવે કે ઉદય હોય. ઘાત કરે ત્યારે ઉદય હોય છે. અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ્ઞાન પર આવરણ આવે એમ કહે છે ને. મોહનીય કર્મના ઉદયથી આત્મામાં મોહ થાય કહે છે ને. અહીંયા કહે છે ગુરુદેવનું ઉપાદાન દ્રષ્ટિ છે ને, તો કહે કે જ્યારે જીવ મોહ કરે ત્યારે મોહના કર્મનો ઉદય હોય છે. કર્મ કરાવતો નથી. જ્યારે હું મારા સ્વરૂપને ભૂલીને મોહ કરું ત્યારે એ કર્મનો ઉદય હોય છે. અને હું સ્વરૂપને ભૂલું એટલે પછી નવા કર્મ બંધાવવામાં આ મોહ નિમિત્ત બને છે. ખ્યાલ આવે કે નહીં? મતલબ કે કર્મને પણ દોષ નથી આપતા કે હું જયારે ભૂલું છું, હું મારા સ્વરૂપ કેમ ભૂલું છું? અજ્ઞાન ને વસ્તુને. કેમ કે હજુ મને થાક લાગ્યો નથી, હજુ મને આમાં સુખપાસિત થાય. પણ હવે બુદ્ધિશાળી હું જીવ છું, એને મને ખ્યાલમાં આવે એમ છે, એને એટલી ચતુરાય છે, જરા બુદ્ધિથી પણ વિચાર કરીએ તો ખ્યાલ આવે કે રાગમાં ક્યાં સુખ છે, રાગમાં આકુલતા છે. આજે ઉદાહરણ હતું પ્રવચનમાં, ત્યાં પ્રવચન સારમાં 2 અબજ 40 કરોડ કે જો આ કમાય છે ને, પણ કેટલો દુઃખી છે એમ સામે જ કહે. કેમ કે હવે ભાઈને સાંભળ્યું હશે ક્યાં કે હવે એને પૈસા ક્યાં મૂકવા, કઈ રીતે ગોઠવવા, કોણ લઈ જશે, નવું રોકીશું તો પાર્ટનર બરાબર મળશે કે નહીં, આ કેટલી આકુરતા. 2 અબજ કરોડ થી મતલબ એનાથી શું મળ્યું? તો એ તો કહે છે કે એનું લક્ષ્ય કરે તો દુઃખ જ છે. એને એવું સિદ્ધ કર્યું આજનું પ્રવચન ત્યાં સાંભળ્યું ગુરુદેવ તો કે 2 અબજ 40 કરોડ એ ભાઈ હશે સભામાં. પૂછો કે એમને જીતુભાઈ ના મામાજી. અચ્છા, જેવી હોય તો તમારા ગ્રુપમાંથી જ હશે કોઈ નહીં, ગોવા વાળા કહે. તો કહે કે જો પૂછો એમને કે એ પૈસા ગોઠવવા છે, હવે શું કરીશું, એને ક્યાં લગાવીશું? તો કે બોલો એ સુખી છે કે દુઃખી છે? એમ પૂછ્યું. હવે એના મોઢે જ બોલાવડાવી, બોલો તમે સુખી છો કે દુઃખી છે? એને ગજબની વાત છે. અને કબૂલાત આવે કે બરાબર તો છે. હર સમય પૈસા આમ કબાટમાં હોય, જેને નથી એને એ તો ઊંઘે જ નિરાતેથી. અને આપણે તો 2 અબજ હવે કોઈ આવી જશે, સેલ્ફ ટેક્સ, ઇન્કમ ટેક્સ, આ તે મુકુંદર છે કે નહીં, એ કેટલો ત્રાસ રહે છે.
ઉપયોગમાં કેટલી સંકલિષ્ટતા રહે, ક્યાંથી આત્માની યાદ આવે ને ક્યાંથી એવું સ્વરૂપમાં જાવ. પૈસા નડે છે એમ નથી કેવું, એના પ્રત્યેનો મોહ નડે છે, રાગ નડે છે, એ રીતે છે. હવે વિતરાગ વિશેષ જ્ઞાન રૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણ આદિ ઘાતી કર્મોનો તો સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે. ખ્યાલ આવે ને? જો અહીંયા સુધી ખ્યાલ આવે, ઘાતક જ્ઞાનાવરણાદિ કયા કર્મો લીધા? ઘાતી કર્મ કેટલા છે? મુખ્ય 8, એમાં 4 ઘાતી અને 4 અઘાતી, ભેદ રૂપે 148 है ना. तो જે 4 ઘાતી કર્મ છે એ માત્ર કેવા છે? આત્માના સ્વભાવના ઘાતમાં એ નિમિત્ત બનવા વાળા, એટલે એક માત્ર દુઃખરૂપ, દુઃખમાં નિમિત્ત બનવા વાળા, એક માત્ર કેવા? પાપરૂપ. અઘાતીમાં બે ભેદ પડશે, પાપરૂપ ને પુણ્યરૂપ. ઘાતી તો પાપરૂપ જ છે, પરંતુ આત્માની ઉપલબ્ધિ માટે જે પાપરૂપ પરિણામ છે ને પાપરૂપ કર્મ છે એની મંદતા જોઈએ. ખ્યાલ આવે કે નહીં? અઘાતી કર્મનો તો રોલ જ નથી આત્માની પ્રાપ્તિમાં. અઘાતી કર્મ ચાહે પાપરૂપ ઉદયમાં પછાડે કે પુણ્યરૂપ ઉદયમાં આવે, એનાથી આત્માનો ઘાત નથી થતો. હે ને? બહારમાં આજે કમાઈને આજે ખાવાની સ્થિતિ હોય તો બી આત્માનો ઘાત નથી થતો. અને બહારમાં માની લો કે 10 પેઢી 7 પેઢી ખૂટે નહીં ધન, એટલું ધન હોય તો બી આત્મામાં સહાય થતું નથી. તમે સમજો, એ અઘાતીના રોલ છે. સંયોગની એ ચર્ચા નથી, પણ ઘાતી કર્મ અગર તીવ્ર હોય અને તીવ્ર બંધ થાય એવા પરિણામ હોય તો કહે છે કે આત્માની ઉપલબ્ધિ થાય એવો અવસર રહેતો નથી. નીતિનભાઈ ખ્યાલમાં આવે એટલે ઘાતી કર્મનો લીધો છે પહેલો પેરેગ્રાફ, પછી અઘાતીની ચર્ચા કરશે. હે ને? એટલે મોહ મંદ પડે એને પણ લોક વ્યવહારમાં પુણ્ય કહે છે. ખ્યાલ આવે કે નહીં? અને મોહ મંદ શાનાથી પડે? તત્વ જ્ઞાનથી મોહ મંદ પડે છે. તત્વ જ્ઞાનથી, સ્વભાવથી તો મોહનો નાશ થાય. ખ્યાલ આવે કે નહીં? તત્વ જ્ઞાનથી મોહ મંદ પડે અને સ્વભાવની પ્રાપ્તિ થાય તો મોહનો નાશ થાય. ખ્યાલ આવે કે નહીં? એટલે તત્વ જ્ઞાનમાં મોહ મંદ પડે છે. મોહ મંદ થાય એટલે તત્વ જ્ઞાનમાં જોવા મળે છે, એ તરફથી કથન છે. ખરેખર તો તત્વ જ્ઞાનમાં મોહ મંદ પડ્યો રહે છે. જેને ખ્યાલ આવે કે ખરેખર મારું કઈ પરપદાર્થમાં ઉપજતું નથી, એનું નામ તત્વ જ્ઞાન. ખ્યાલ આવે કે નહીં? આટલી દવા લઉં છું પણ મળતું નથી, એનો અર્થ એ થઈ જાય કે દવાથી નથી મળતું, એ કહ્યું છે વાત સત્ય છે, એનું નામ તત્વ જ્ઞાન. પોતાના જીવનમાં જ ખ્યાલ આવે, સાથે તત્વ અને ભગવાને કહેલી પદ્ધતિ હર સમય સિદ્ધ થાય છે. હર સમય એવી એક બી ક્ષણ બતાવજો કે સર્વજ્ઞ કહેલું હોય સિદ્ધ ન થતું હોય. શું જોઈ લીધું? તો હર સમય એવી જાતિનું તત્વ જ્ઞાન તરફનું આપણું વલણ બનતું હોય, તત્વોનું જ્ઞાન. અને એ તત્વોના જ્ઞાનમાં તત્વ જ્ઞાન બે થયું ને. 7 તત્વોનું જ્ઞાન અને 7 તત્વોમાં આત્મ તત્વનું જ્ઞાન. જો 7 તત્વોનું યથાર્થ જ્ઞાન થતું રહે આ પ્રમાણે તો આત્મ તત્વ તરફ શું આવે? પ્રેમ આવે, આકર્ષણ થાય, લક્ષ્ય બને, શ્રદ્ધા ઝૂકે, ઢલાન આવે, જ્ઞાન મોહિત થાય. તેનાથી શું થાય? ઘાતી કર્મની તાકાત ઘટે છે, મોહની તાકાત ઘટે છે. અને એની તાકાત ઘટે અને ફટકો લગાવી દો તો શું થઈ જાય? કમજોર બોલમાં 6 મારે છે ને પ્લેયર, એ રીતે. તો કમજોર જયારે સ્થિતિ હોય ત્યારે જ્ઞાની એ વખતે શુદ્ધાત્માની અનુભૂતિ કરી દે છે. કોની કમજોર સ્થિતિ હોય? મોહની કમજોર સ્થિતિ. અને પુરુષાર્થની કમજોર સ્થિતિ હોય ત્યારે ક્યાં જોવા મળે છે? વિશુદ્ધિ, શુદ્ધામાં જોવા મળે છે. સીધા પ્રમેયો છે આ સિદ્ધાંતો. જો તમને ખ્યાલ આવે તો ક્યાંય ભૂલ નથી. એટલું સરસ આનંદની વાત છે. ન અહીંયા કઈ પૂજાથી વંચિત કરાવીએ છીએ, નહીં ચિંતનથી વંચિત કરાવીએ છીએ, કે નહીં સ્વભાવથી વંચિત કરાવીએ છીએ, કે ન અહીંયા કઈ શુભ ભાવમાં કઈ શુભ ભાવની મહિમા બતાવીએ છીએ, કે નહીં અશુભ ભાવ પ્રત્યે દ્વેષ કરાવીએ છીએ. જે જેવું છે એવું બતાવીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? એ પ્રમાણે જાણે જીવ તો કોઈ એને કોઈ જાતિનો ત્યાં કઈ ઉદ્વેગ અર્થાત તો પ્રશ્ન ન રહે. એટલી સરસ વાત છે. જો હા, હવે વિતરાગ વિશેષ જ્ઞાન રૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદી ઘાતી કર્મ તો સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે. હે ને? અને એ સંકલેશ પરિણામ થી શું થાય છે? ઘાતી કર્મનો બંધ થાય છે. એનાથી શું થાય છે? વિતરાગ વિજ્ઞાનનો જે સ્વભાવ છે એના ઘાતમાં નિમિત્ત બને છે. એટલે સંકલેશ પરિણામનું સ્વરૂપ સ્વભાવને ઘાતવાનું છે. ખ્યાલ આવે? એ તો આપણે પહેલા વિશે કર્યું. આગળ
વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે. કોનો મન બંધ થાય છે? હવે આપણે શોધવું પડે, આપણે જાતે સમજવું પડે. તીવ્ર પરિણામ વડે કોનો તીવ્ર બંધ થાય છે? જ્ઞાનાવરણાદિ સ્વભાવને ઘાતવાના કર્મ. હવે મન કસાય વડે કોનો બંધ થાય છે? અહીંયા જો ઘાતી જ લેવું છે. ઘાતી કર્મનો મંદ બંધ થાય છે. જો પરિણામ વડે મંદ બંધ થાય છે, એક તો એ કર્યું. બીજું જબરજસ્ત કારણ બતાવે છે. વા વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય તો, હવે ગજબની વાત છે, પૂર્વના તીવ્ર બંધને પણ મંદ કરે છે. આ કોઈ અઘાતીની વાત નથી જીતુભાઈ, બહુ નવી વાત છે. આ અઘાતીમાં સંક્રમણ આકર્ષણની વાત જવા દો. આની પાસે શું લોજિક, શું ન્યાય છે? તમારી પાસે પ્રમાણ શું છે? તો 5 લબ્ધીનું પ્રકરણ. જીવ જયારે પ્રાયોગિક લબ્ધિમાં આવે, એના દેશના લબ્ધિ પછી પ્રાયોગિક લબ્ધિ પછી કર્ણ લબ્ધિ પછી 5 લબ્ધિના ભાવ ક્ષમ્યકૃષ્ણ, એ વિષય 7મા અધિકારમાં છે. મુખ્ય વિષય છે પૂરો. અહીંયા ગુરુદેવનો પ્રિય વિષય 7મો અધિકાર. હસ્તલિખિત એમને હાથે લખી નાખ્યો તો એ અધિકાર હલાવ્યો કે નહીં? તો અહીંયા શું કહે છે કે એ જાતિની જે વિશુદ્ધિ છે, જો વા અર્થાત તો અથવા વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય તો પૂર્વના તીવ્ર બંધ. પ્રાયોગિક લબ્ધિને શું થાય છે કે જે 17 કોળી બંધ કરી હોય જે સ્થિતિ પૂર્વમાં, એ જો વિશુદ્ધ પ્રાયોગ્યમાં આવે, પરિણામ પ્રયોગમાં આવે, અભ્યાસમાં આવે, તો 17 કોળી જે બંધ થયો હતો એની સ્થિતિ કેવી થઈ જાય છે? અંતઃકોળાકોળી થઈ જાય છે. ખ્યાલમાં આવે છે કે નહીં? તો એ શું થઈ જાય છે કે પૂર્વ બાંધેલા કર્મો પણ ફળ આપવામાં મંદ પડી જાય છે. એટલે ફળ તો આવે પણ મંદ ફળ આવે. હા, મંદ આવે. માની લો કે એક પ્રકારથી ઉદાહરણ તરફથી સમજો કે માની લો કે તમને 100 કરોડનું નુકસાન થવાનું હોય, એને એમાં લેવું નથી, ઉદાહરણ છે. આ તો ઘાતી કર્મમાં સમજાવવું છે. તો એ 100 કરોડનું જે નુકસાન છે એ 1 રૂપિયાના નુકસાનમાં પરિવર્તિત થઈ જાય. અઘાતી કર્મમાં છે, આ ઘાતીમાં પણ આ તો સમજાવવામાં બીજો કોઈ ઉપાય નથી. ખ્યાલ આવે કે નહીં? તો એ રીતે જે ઘાતી કર્મ જે તીવ્ર બંધ હતો, એટલા કઠિન કર્મો હતા, એ કઠિન કર્મ કેવા થઈ જાય છે? એની સ્થિતિ હીન થઈ જાય છે, એનું ફળ પણ હીન થઈ જાય છે. નિર્જરા નથી થતી. મન ઉદયમાં આવે છે. અરે ઘણી વખત આ તો અઘાતી કર્મો તો આવું બહુ બને છે. આપણને એક સમય પહેલા તો એવું લાગે કે આપણે ગયા, અને બીજા સમયમાં તો એવું લાગે કે બધું જ બરાબર થઈ ગયું. એવું થાય છે કે નહીં ઘણી વાર? આમ આપણે એમ ઓફિસે જતા હોઈએ તો એવા સમાચાર આવ્યા હોય, અને ત્યાં જઈને એમ લાગે કે બીજા તો હવે રેડ પડી છે ને બધું ખતમ થઈ જવાનું છે, અને ત્યાં જઈને એમ લાગે કે એકદમ ઓળખીતું ઓફિસર છે અને બધું એને સંકેલી લીધું છે, અને તરત જ એક બીજી જ મોમેન્ટ તો જાણે પ્રતિકૂળતાની અનુકૂળતા થઈ જાય, ફેરવાઈ જાય. કાંઈ પણ પુરુષાર્થ નથી કર્યો, હજુ એની જોડે વાત પણ નથી કરી, તો પણ ફેરવાઈ જાય. તો એ તો અઘાતી કર્મની ચર્ચા છે. અને આ તો ઘાતી કર્મ કે જે આત્માની ઉપલબ્ધિમાં બાધક બનવા વાળા જે કર્મ છે, એની પણ તાકાત નથી રહેતી કે હવે તમે મતલબ કે તમારું ઉપાદાન એવું જાગૃત થઈ ગયું હોય છે કે હીન થઈ થઈને ઉદયમાં આવે છે. એ રીતે અહીંયા કહ્યું. પણ કયો? વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય. કહ્યું હતું ને, વિશુદ્ધ પરિણામ બલાડમાં લીધું હતું ને. એક તો અતિમંદ, અને અતિમંદ થઈ જાય છે એટલે એટલો પુરુષાર્થ અતિમંદ થઈ જાય છે, અને પુરુષાર્થ મંદ રહે છે. 2 પ્રકાર કહ્યા ને. તો મંદ પુરુષાર્થ માં આ પ્રબલતા આવે છે. અતિમંદ પુરુષાર્થ થઈ જાય તો એ વિશુદ્ધિ ઓછી થઈ જાય છે, સંકલેશતામાં જતો રહે છે ધીરે ધીરે. એ રીતે તો અહીંયા શું કહ્યું કે વિશુદ્ધ પરિણામના વડે મંદ બંધ થાય છે, અને જો વિશુદ્ધિ બહુ પ્રબલ થઈ જાય, આત્મા તરફનો એટલી સન્મુખતા વધી જાય, દુનિયામાં બહારમાં કાંઈ પણ મતલબ કે મોહનીય કર્મનો ઉદય ગમે તેવો આવે તો પણ એ સ્વીકારવા તૈયાર ન થાય કે નહીં, રાગમાં સુખ છે, એવી જાતિની પ્રબલતા આવી જાય, અને એવી જાતિની વિરલતા આવી જાય, તો શું થાય છે? એ કર્મ બંધમાં તો મંદ પડે છે, અને જે પૂર્વમાં જે સત્તામાં પડ્યા હતા એ પણ મંદ થઈ થઈને ઉદયમાં આવે છે. એવી જાતિની અવસ્થા સહાયક બની જાય છે. એક પ્રકારથી તમે સમજી લો, કર્મ પણ એ રીતની સ્થિતિ બની જાય છે. કોને કરી? કર્મમાં કોને કરી? અને પરિણામમાં પોતાના ઉપાદાનથી કરી, અને કર્મમાં કર્મે કરી. આત્મા એ નથી કરી. આત્માના આવા પરિણામના કારણે કર્મમાં આવું થતું જોવામાં આવે છે.
વિશુદ્ધ પરિણામ વડે મન બંધ થાય છે, વિશુદ્ધ પરિણામ પ્રબળ હોય તો પૂર્વના તીવ્ર બંને પણ મન કરે છે, તથા શુદ્ધ પરિણામ વડે બંધ જ થતો નથી. અને જો શુદ્ધોપયોગ હોય, આત્મામાં રમે તો નવો બંધ થતો નથી. એટલે શુદ્ધોપયોગ નિજરાનું કારણ છે. કેવળ તેની નિજરા જ થાય છે. અહીંયા સુધી તો પરિણામોની ચર્ચા કરી. હવે એમાં જે આપણો ટોપિક છે કે અર્હંતાદિક થી આ પ્રયોજનની સિદ્ધિ કઈ રીતે થાય, હવે એ ટોપિક ચાલુ થાય છે કે ભાઈ આ વાત તો બરાબર છે કે મારા પરિણામમાં આમ થાય તો આમ થાય, પણ તમે એક નિમિત્ત કાળની ચર્ચા અમને કરી હતી કે અર્હંતાદિક થી આ પ્રયોજનની સિદ્ધિ થાય છે. તો આગળનો પેરેગ્રાફ, હવે આ પેરેગ્રાફ ત્યાંથી સ્ટાર્ટ થશે કે અર્હંતાદિક થી આ પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય. મારા પરિણામોમાં આવી રીતે અર્હંત આવીને કરે છે કે હું સ્વયં કરું છું, તો પછી અર્હંતાદિક થી એની પ્રયોજનની સિદ્ધિ કઈ રીતે, એની ચર્ચા હવેના પ્રકરણમાં આવતીકાલે આપણે 9:30 વાગે કરીશું. બરાબર છે ને? સહજાનંદી સુરસ્વરૂપી અવિનાશી